તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું. આપણે મલકાપુર પહેલાં ઉઠી ગયા હતા ને બગડાટી બોલાવતા પડ્યા જઈએ. આપણે વાંથી બોર્ડર વટીને બધું કમ્પ્લીટ કરીને તનાભાઈની હોટલેથી હોઈ ગયા હતા. અહીંયા હાટ ઉઠ્યા કરણી હોટલમાં જમ્યું આપણે. બગડાટી બોલાવીએ, 3-4 ગાડી ભેગી છે એટલે ટાઈમે હોઈ જાય, વાંધો નહીં આવે. હાલો મિત્રો, જો આપણે ચા પાણી પીવા ઊભી ગયા મલકાપુર પહેલાં. તો હાલો મિત્રો, જો આપણે હવે ખામગામ ભોગવા આવ્યા. થોડું સવાર થતું જાય આપણે બધાને. હવે રમભાઈ ને મહારાજને ઉઠશે પાતુર. અત્યારે થોડી ઠંડી વધારે છે. લખનભાઈ ને બધા મોર જાય છે ને આપણે વાહ બગડાટી બોલાવતા પડ્યા જઈએ. તો પેલો પાતુરનો ઘાટને ચડી જાય. તડકો હમણાં બહુ પડે એટલે થોડોક પેલા નીકળી જાય તો થોડોક સિમેન્ટ રસ્તો આવે, નાંદેડવાળો એ પાસ થઈ જાય. જોઈ લઈએ તમે સવારનો વ્યૂ, કોઈ વસ્તુ ન ઘટે. તો હાલો મિત્રો, જો આપણે ખામગામ બાયપાસમાં પહોંચી ગયા. હવે આપણે બાલાપુરથી આગળ મારવાનો છે પાતુવાળો ટર્ન. જોઈ લે સવારનો વ્યૂ. આપણે અત્યારે ઠંડુ વાતાવરણ, આપણે દિવસના તડકો પડે. હમણાં આ મોસમમાં કંઈ ખબર નથી પડતી, રાતના ઠંડી ને દિવસનો તડકો. આગળ તો અમારી બીજી ગાડી જાય આંધ્રમાં તો વરસાદ છે એટલે આપણે એને જાય તો ખબર પડશે કે શું પોઝિશન છે એ. તો હાલો આપણે ખામગામ ટોલ નાકે વાર જઈએ. લખનભાઈને આવે 892 બીજી 2 ગાડી આવે હતી. આપણે મોર હતા એટલે ખામગામ ટોલ નાકે પૂગી ગયા. સવારનો વ્યૂ છે. સવારે 7 વાગ્યા છે. તો આગળ લખનભાઈને આવે એટલે અહીંયા ચા પાણી પીએ ને પછી નીકળીએ તો બાલાપુર બધું પાસ થઈ જાય. બધા હિતા 12 ને 892 બે મોર જાય. ખામગામ ટોલ નાકેથી નીકળે ગયા આપણે બાલાપુર ભૂગવા આવ્યા. ચા પાણી પી લીધો કમ્પ્લીટ. હવે તો નીકળી ગયા. બગડાટી બોલાવીએ ઘડીક વાર. ઓલા બે ભાઈઓ મોર જાય છે. તો હાલો મિત્રો, આપણે પાતુર પૂગી ગયા. પાતુરથી ટર્ન મારી લીધો આપણે નાગપુર હૈદરાબાદ વાળી 4 લાઇનમાં.
હાલો આપણે જો ફોર લાઈનમાં ચડી ગયા, બગડાટી બોલાતા પીડા જઈએ. ये मजबूर नहीं भले मजदूर की है औलाद के जिगी धमनी में बजाए खून के है फौलाद ये मजबूर नहीं. હાલો જો આપણે મારવાડીની હોટલે પૂગી ગયા, પાતુર ઘાટને નીચે ચા પાણી પી લઈએ ને મહારાજને રામભાઈને ઉઠાડીએ હવે. હાલો આપણે પાતુરથી હોઈ ગયા હતા, આજે અટલા નાંદેડ ઉઠ્યા આપણે મારવાડીની હોટલે. રામભાઈની ગાડી છે સામે 8:92 હિતાની બહાર, આપણી ઓલી બાજુ ગ્રીસ કરે છે. આ અમારા લખનભાઈ છે, બહુ શરમાઈ છે વિડીયામાં આવતા. જે આપણે જોબનો આ પડી ગ્રીસનું કામ હાલે. રામભાઈને મારા ટાયરું ચડાવે, બગડાટી બોલાવે નાખીને ટાયરુમાં. આપણે ઉઠી ગયા હતા હવે, મહારાજને ટાયરુનું કરતા હતા રામભાઈને. આપણી ગાડીનું ગ્રીસનું કામ હાલતું હતું. આપણે 8:92 ભાઈ પટ્ટા બાંધતા હતા, સાઈડને છોડી નાખ્યા, પાછા બીજા પટ્ટા બાંધે છે. તો હાલો મિત્રો, આપણે પોખર વટીની જે એસપીનો પંપ આવે ત્યાં ડીઝલ નખાવા ઊભી ગયા હતા. આપણે રામભાઈને આવી ગયા હતા અને આપણે ગાડીમાં ડીઝલ નાખવાનું ચાલુ હતું. રામભાઈને મહેતાજી જો ભાઈ બગડાટી બોલાવે પંપવાળા ભાઈ, મારા ટાંકે ફૂલ કરાવે. હાલો 8:92 આવી ગઈ હતી, આપણી ગાડીની ટાંકી ફૂલ થઈ ગઈ હતી. આપણે કાચબાસને સાફ કરીને કમ્પ્લીટ છે બેઠા. અને હવે જો રામભાઈની ગાડીની ટાંકી ફૂલ થાય ને 8:92ની ટાંકી ફૂલ થાય, લખનભાઈ આટા મારે. બીજી પોરબંદરની ગાડી આવી ગઈ છે, એની ટાંકી ફૂલ કરાવવાની હતી. એટલે ગાડી નીકળે એટલે વારો આવે ભાઈનો. ને હાલો આપણે વાંચે પોખરથી વી ગયા હતા. તો આપણે કરીમનગર પહેલાં મારવાડીની હોટલ આવે, કરીમનગર બાયપાસ પહેલાં ત્યાં ઉઠી ગયા. હવે જમવાનું હોય તો જમી લઈએ, જમીને પછી આપણે ડ્યુટી જોઈન થાય. મોર જઈએ લખનભાઈને, આપણે જઈએ પાછળ કરીમનગર સિટીમાં જ બગડાટી બોલાવતો જઈએ. અત્યારે રાત છે એટલે કે ટ્રાફિક હોય ને, નો એન્ટ્રી હોય નહીં, નકર દિવસને નો એન્ટ્રી લાગે તો સિટીમાંથી નીકળી જઈએ. આ કરીમનગરમાં આ રસ્તે આપણે પહેલી વાર આવ્યા, આપણે જોઈ લઈએ બ્રિજનો નિયો, કોઈ વસ્તુ ન ઘટે. દિવસ હોય તો જોરદાર વ્યૂ આવે, અત્યારે થોડોક દેખાય નહીં એટલું અંધારામાં.
તો હાલો મિત્રો, જો આપણે વરંગલ સિટી પાસ કરી લીધું. આપણે બધા અલગ અલગ રસ્તેથી અમે આવ્યા, લખનભાઈ ને બધા તે પાછળ આવે અને આપણે થોડાક વહેલા પૂગી ગયા. તો આપણે ઘડીક વાર અહીં વાટ જોઈએ તો એ લોકો આવે જાય, પછી પાછા બધા ભેગા નીકળીએ અહીંયાથી. એના મમ્મા ઊભા ચા પીવા. बादलों से ऊंची उड़ान उनकी, सबसे अलग पहचान उनकी, उनसे है प्यार की कहानी मंसूर, आती जाती सांसों की रवानी मंसूर. હાલો હરડબાણ આવી ગયા, હિતાની બારે આવી ગઈ લખનભાઈ. હવે આપણે બધા ટાયરું બાયરું ચેક કરી લઈએ ને પછી આગળ હવે નીકળીએ પાછા. પેલા ખમ્મમ સિટીને પાસ થઈ જાય. લખનભાઈ રાખે. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા ચા પાણી પીને. બગડાટી બોલાવી જઈએ. હાલો આપણે જો હવે ખાડામાં વરંગલ વટેન હોટલ આવીને ઊભી ગયા. બીજી ગાડી આવે તે હળહદબાણું લખનભાઈ હે. ચા પાણી પીને પછી નીકળીએ ઘડીક વાર, ખોટી થઈએ. હાલો જો આપણે હોટલ અંદર આવી ગયા. આપણે ગાડી પડી સામે. હોટલના ગ્રાઉન્ડમાં ગમે ત્યારે આવવામાં ધૂળની ડમરીએ જ બોલતી હોય. લખનભાઈ મોર પૂગી ગયા અને ચાનો ઓર્ડર દીધો સ્પેશિયલ ચા બનાવવા માટે. બીજી ગાડી આવે આપણે પછી ચા પાણી પીને બધા પાસે નીકળીએ. જેમાં લખનભાઈ ચા મારે છે. હાલો આપણે ચા પાણી પીને નીકળી ગયા હતા. હવે ધીરે ધીરે પડ્યા જઈએ તો બધા ખમ્મમ સિટી પાસ થઈ જાય. તો હાલો મિત્રો, આપણે ગુડ મોર્નિંગ જય વસરાજ. આપણે જો અત્યારે ગુડ મોર્નિંગ થયો. આપણે ખમ્મમ પાસ કરી લીધું ને મારવાડીની હોટલ આવે છે રાજસ્થાની. અહીંયા હવે મહારાજને ઉઠ્યા, ચા પાણી પી લઈએ. પછી આપણે હવે સુઈ જવાનું, સતુપલ્લી ઉઠશું. તો હાલો મિત્રો, જો આપણે સતુપલ્લી પગી ગયા હતા ને આપણે ઉઠ્યા. હવે જમી લીધું, જમીને હવે નાહી ધોઈ નાખીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને આપણે હાંજકના અહીંયાથી નીકળવાનું છે. આપણે સામલકોટા જવાનું હોય તો સાંજે નીકળીએ. કિલોમીટર કંઈ એટલા હે નહીં, એટલે કંઈ ટેન્શન જેવું હે નહીં. હાલો આપણે કમ્પ્લીટ થઈ ગયું ને આપણા ફાઇટર જેટ ઉડાન ભરવા માટે તૈયાર છે. એટલે બગડાટી બોલાવી નાખીએ. હા મિત્રો, આપણે નથી સતુપલ્લી નીકળ્યા હતા. આગળ વરસાદ બહુ જ પડે છે. વરસાદ ભેગો તો આવી ગયો. ચાલુ વરસાદે ટાલપત્રી બાંધવી પડે. આપણી ગાડી હતી ખુલ્લી. વરસાદ પડે બાકી નહીં એવો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદે ફૂલ બગડાટી બોલાવે દેવરપલ્લી પહેલા. હાલો આપણે જગારેડી ગુડમ પૂગી ગયા. વરસાદ ચાલુ છે. હવે અહીંયા જમી લઈએ ને જમીને પછી આપણે નીકળશું, એટલે ટેન્શન નહીં. જો આપણી જોબન પડી રસ્તા ઉપર સાઈડમાં રાખી. રામભાઈએ ગ્રાઉન્ડમાં લીધી ગાડી. પ્રતિકભાઈને આવી ગયા હતા તો બધા સાથે જમ્યું. એ જમતા હતા. રામભાઈ મહારાજને જમીને અમે જમી લીધું. એક ભાઈ ફોનમાં જોવે છે,
તો પ્રતિકભાઈ ચાસ મગાવે. તો હાલો મિત્રો, જો આપણે ખાઈ પીને નીકળી ગયા હતા. હવે આપણે રાજમંદિર પહેલાં છે તો રાજમંદિર આપણે જવાનું હોય સામલકોટા. બગડાટી બોલાવી જઈએ. હાલો મિત્રો, આપણે વિનાયક ટાઇલ્સમાં પૂગી ગયા હતા. આપણે ગાડીની સાઈડમાં રાખી દીધી. હવે સવારે માણસો આવશે 8-9 વાગે એટલે ખાલી કરવાનું ચાલુ કરશે. હવે આપણે સૂઈ જઈએ. તો ગુડ નાઇટ. જય વસરાજ, જય સોનલમાં. કાલે સવારે પાછા વહેલા ઉઠવાનું છે એટલે માણસો હવે ખાલી થઈ જાય. ને હાલો મિત્રો, જો આપણે સવારે પૂગી ગયા હતા. બગડાટી બોલાવતા પૂગી ગયા હતા. ને રાતે સૂઈ ગયા હતા. હવે સવારે આપણો સવાર થઈ ગયો. માણસો આવી ગયા. જે આપણે ગાડી લગાડી દીધી. એ લોકો જો પોઈન્ટ બનાવે ખાલી કરવાનો. એનું કામ કમ્પ્લીટ થાય એટલે આપણે ખાલી કરવાનું ચાલુ કરશે. ને હાલો મિત્રો, જો આપણે ગાડીને ખાલી કરવાનું ચાલુ કરી દીધું તો 3-4 થપ્પી થઈ ગઈ ખાલી કરવાની. જે આ રીતના એની સ્ટેન્ડ બનાવ્યો લદી રાખવા માટે. હવે એને બીજી કંઈ ક્રોસિંગ નહીં આવે તો વહેલી ખાલી. તો હાલો, જો આપણી ગાડી ખાલી થાય છે. બગડાટી બોલે. હવે આપણે ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. હવે આપણે બ્લોગમાં બનાવી રહેજો. આપણે હવે ખાલી કરીને ક્યાં જવાનું થાય નેક્સ્ટ બ્લોગમાં બતાડશું. એટલે ખાલી થઈ જાય તો નીકળીએ અહીંયાથી ને બગડાટી બોલાવીએ. જો ખાલી કરે છે વિનાયક ટાઇલ્સમાં. ચાલો તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય સોનલમાં. અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરતા રહેજો.